નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આપણે કન્ટિન્યુ જોઈએ ચેપ્ટર નંબર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. લાસ્ટ લેક્ચરમાં 5 દાખલા જોયા હતા. આજે ત્રીજા નંબરનો દાખલો, ત્રીજા નંબરના લેક્ચરની અંદર દાખલા નંબર 6 આપણે કન્ટિન્યુ જોઈએ મિત્રો. આપણે વાત કરતા હતા ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતની અંદર કઈ રીતે સાબિત થાય, બરાબર? તો સૌથી પહેલા આપણે શું કરતા હતા? p of 1 સત્ય છે એવું સાબિત કરતા હતા. તો અહીં લખી p of 1 સત્ય છે, બરાબર. આપણે ધારી લેતા હતા કે p of k સત્ય છે અને એનો ઉપયોગ કરી અને p of k plus 1 સત્ય છે એવું સાબિત કરતા હતા. જો આ સાબિત થઈ જાય તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત મુજબ એવરી સ્મોલ n belongs to capital N માટે આપણે એવું કહી શકાય કે p of n કેવું છે મિત્રો? સત્ય છે. કેવું છે? સત્ય છે. આવું આપણે દાખલાની અંદર ગણતા હતા. આ તમને ખ્યાલ છે, બરાબર? હવે એકવાર રિવિઝન થઈ જાય મિત્રો. આની અગત્યતા છે p of k plus 1 સત્ય સાબિત કરવું. પણ આપણે અહીંયા એક ફોર્મેટ ફરીવાર બનાવી નાખી, બરાબર? આપેલી રકમમાં આને આપણે કહીએ p of n, બરાબર. સૌથી પહેલા આપણે શું કરશું કે n બરાબર 1 માટે આપણે સાબિત કરવું છે. તો p of 1 ડાબી બાજુમાં 1 એટલે પહેલું પદ એટલે 1 into 2, 1 અને 2 નો ગુણાકાર 2 થાય. હા કે ના? બરાબર. તો અહીંયા આવી ગયું 2. ઓકે, ચાલો જબા જો મિત્રો, તો જબાની અંદર n બરાબર 1 મૂકી દેવાનું. તો 1 into 1 plus 1 into 1 plus 2 upon 3, બરાબર. અહીંયા 2 અને 3, 2 ગુણ્યા 3 upon 2, 2 ગયા તો મિત્રો જવાબ કેટલો આવ્યો? 3. સોરી, 3 ઉડાડવાના ને, ઉતાવળમાં ભૂલ કરી નાખી છે. 3 ગયા, વધ્યા કેટલા? તો 2. તો ડાબા બરાબર શું સાબિત થયું મિત્રો? જવાબ. તો અહીંયા આપણે લખી નાખી કે ડાબા બરાબર જબા માટે આપણે એવું કહી શકાય મિત્રો કે p of 1 સત્ય છે. શું સત્ય છે? p of 1 સત્ય છે, બરાબર. હવે આપણે ધારી લઈએ, ધારો કે p of k સત્ય છે. આપણે સ્વીકારી લઈએ છીએ p of k સત્ય છે માટે p of k is equal to શું થશે? તો p of k is equal to થશે, જ્યાં n દેખાય ત્યાં k મૂકી દો, બરાબર. અપ ટુ અહીંયા k plus 1 is equal to k plus 1 k plus 2 upon અહીંયા કેટલા આવશે? 3, જેને આપણે શું કીધું મિત્રો? પરિણામ નંબર 1. આ કોમન છે. પરિણામ નંબર 1 જે છે એ આપણી માટે કેવું છે? કોમન છે, બરાબર. તમને 5 દાખલામાં ખ્યાલ પડી ગયો હશે. ચાલો હવે p of k plus 1 સત્ય સાબિત કરવા માટે p of k plus 1 ની ડાબા અને જબા સાબિત થવું જોઈએ. તો અહીંયા આપણે મૂકી દઈએ 1 into 2 plus 2 into 3 plus પહેલા અહીંયા k plus 1 નું પદ લખી. તો અહીંયા k દેખાય ત્યાં k plus 1 મૂકી દો. k plus 1 છે, અંદર કિંમત મૂકો તો k plus 2 થઈ જશે. આને આગળનું પદ k થાય તો k નું પદ એટલે આ પોતે ને પોતે આ થશે. અને ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ જ્યાં k દેખાય ત્યાં k plus 1 મૂકી દો. k છે તો k plus 1 છે તો k plus 2 ને k plus 2 છે તો k plus 3 upon 3 સત્ય સાબિત કરીશું અથવા કરવું પડે. ઓકે, સત્ય સાબિત કરીશું. હવે મિત્રો અહીંયા p of k plus 1 સત્ય સાબિત કરવા માટે અહીંયા સૌથી પહેલા ડાબા લઈ લઈએ. ડાબી બાજુ જે છે એ આપણે ફરીવાર અહીં લખી નાખીએ. કોની ડાબી બાજુ? p of k plus 1 ની. તો p of k plus 1 ની ડાબી બાજુ 1 into 2, 2 into 3, 3 into 4 up to k મું પદ લખું છું. k plus 1 એનું k plus 1 નું પદ લખું તો અહીંયા થશે k plus 1 k plus 2, બરાબર છે. એકદમ ઈઝી દાખલો છે મિત્રો. મેં તમને કીધું હંમેશા આની અંદર આપણે p of k નો ઉપયોગ આવી જશે, બરાબર. આ એક ફોર્મેટ છે મિત્રો. તો અહીંયા આ જે છે આ છેલ્લું પદ છોડીને આ થયું આપણું p of k, બરાબર. તો p of k ના આધારે આપણે દાખલો ગણીએ મિત્રો. તો p of k is equal to અહીંયા p of k બરાબર શું છે? તો k plus 1 k plus 2 by 3 અને પ્લસ જે આપણી માટે છે k plus 1 into k plus 2. ઓકે, ચાલો k plus 1 ને k plus 2 કોમન કાઢી નાખો. k
k+1 ને k+2 કોમન કાઢશો મિત્રો તો અહીંયા થશે k/3 +1 હા કે ના ચાલો 3 અહીંયા ગુણી નાખો k+1 k+2 અહીંયા k+3 અપોન અહીંયા શું થશે 3 જે 3 બધાને કોમન જ છે બરાબર સમજાણું જે આ જે છે એ બધાના છેદમાં જ આવી જશે જે પોતે કેવું થશે જબા જે પોતે જબા થશે જો મિત્રો આને આ બે કમ્પેરીઝન કરો સમાન મળી જશે છે ને એકદમ સરળ હા કે ના સમજાણું લખી કાઢો કન્ટિન્યુ 1 * 3 + 3 * 5 + 5 * 7 આ રીતે ચડતા ક્રમમાં હોય અને n પદ સુધીના સરવાળા કરવાના વ્યાપક સ્વરૂપમાં 1 ને 2n - 1 એકી સંખ્યા છે * 3 છે તો ઈ પણ એકી સંખ્યા છે પણ એને 2n + 1 કીધું બરાબર અહીંયા 1 મૂકો બે માંથી એક દે તો 1 વધે અહીંયા 1 મૂકો 2 * 1 + 1 એટલે 3 થયા તો 1 * 3 આ વ્યાપક સ્વરૂપ બીજું પદમાં 2 મૂકો તો બીજું પદ છે 3 મૂકો ત્રીજું પદ મળે વ્યાપક સ્વરૂપમાં 2n - 1 * 2n + 1 કહેવાય ઓકે ચાલો = આ બધા જ પદોનો n પદોનો સરવાળો કેટલો થાય n * 4n² + 6n - 1/3 બરાબર છે મિત્રો આ પેટર્ન કોમન છે મેં તમને કીધું એ પ્રમાણે આ પણ કોમન છે આ પણ કોમન છે ખાલી મહેનત આપણે એટલામાં કરવાની છે ઓકે તો ચાલો જોઈએ સૌથી પહેલા આને શું કહેવાય તો p of n કહેવાય n બરાબર 1 માટે ડાબા 1 એટલે 1 * 3 1 * 3 એટલે 3 ચાલો જમણી બાજુ મૂકી દો જમણી બાજુ મૂકશો એટલે થશે 1 * કૌંસમાં 4 1² + 6 * 1 - 1/3 આવું છે ચાલો 4 6 અને 1 4 + 6 - 1/3 4 ને 6 10 માંથી 1 જશે તો 9 ભાગ્યા 3 = 3 એટલે આપણે એવું કહી શકાય ડાબો બરાબર જવાબ p of 1 સત્ય છે ધારો કે p of k સત્ય છે તો મેં પદ લખી નાખ્યું છે મિત્રો જ્યાં k દેખાય છે એ ખરેખર વાસ્તવમાં n હતો તો આપણે n હતો ત્યાં k લખી નાખ્યો આને આપી દેવાનું સમીકરણ નંબર 1 ચાલો આગળ p of k + 1 સત્ય સાબિત કરવા માટે p of k + 1 શું થશે તો આપણે લખીએ 1 * 3 3 * 5 5 * 7 પ્લસ પહેલા કેટલામું પદ લખશું તો કેમું પદ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે તો 2k - 1 2k + 1 ચાલો k + 1 મું પદ k + 1 મું પદ શું થશે તો અહીંયા મિત્રો અગત્યની વસ્તુ સાદુરૂપ છે જો 2k + 1 - 1 આવું છે બરાબર ઉતાવળ કરીને અહીંયા -1 + 1 0 નહીં કરતા ભૂલ પડશે આ 2 અંદર ગુણી નાખો તો 2k + 2 - 1 તો અહીંયા શું થાય 2k + 1 હા કે ના તો અહીંયા થશે મિત્રો શું થશે તો 2k + 1 કયા પદનું આવ્યું આનું ચાલો અહીંયા મૂકી દો 2k + 1 + 1 2k + 2 + 1 તો અહીંયા આવશે 2k + 3 આનું સાદુરૂપ છે ખાસ ધ્યાન રાખજો તો અહીંયા આવશે 2k + 3 હા કે ના ચાલો જમણી બાજુ k દેખાય છે ત્યાં થશે k + 1 ચાલો અહીંયા 4k² છે મિત્રો 4 એમ ના k દેખાય ત્યાં k + 1² + 6 * k + 1 - 1/3 સરળતા માટે આપણે અહીંયા સાદુરૂપ આપી દઈએ એટલે જમણી બાજુ આપણને સરળ બની જશે ચાલો અહીંયા k² ગુણાશે તો 4k² + 4k 4 દુ 8 મધ્યમ પર 2k આવશે એટલે 4 દુ 8k પ્લસ 1 આવશે એટલે 4 પ્લસ 6k પ્લસ 6 - 1/3 ચાલો હજી સાદુરૂપ આપી દઈએ k + 1 4k² તો અહીંયા આવશે 4k². ચાલો 8 અને 6 એટલે છે 14k અને 4 માંથી 1 જશે તો કેટલા વધશે 3 અને છેદમાં કેટલા 3 આવું આપણે સાબિત કરવું પડશે આવું આપણે સાબિત કરવા માટે આપણે સૌથી પહેલા p of k + 1 સત્ય સાબિત કરવા માટે ડાબા લખી તો ડાબા આવી થશે 1 * 3 3 * 5 5 * 7 પહેલા લખી કેમું પદ તો કેમું પદ થશે 2k - 1 2k + 1 k + 1 મું પદ થશે જે આપણે લખેલું મિત્રો સાદુરૂપ આપ્યું છે એટલે તમને ખ્યાલ પડશે તો 2k + 1 * 2k + 3 બરાબર મેં તમને કીધું એ પ્રમાણે મિત્રો એટલું પદ હંમેશા પરિણામ નંબર 1 હોય આ ફિક્સ જ છે તો પરિણામ નંબર 1 નું જમણી બાજુ શું છે એ લખી નાખીએ તો અહીંયા છે k 4k² + 6k
-1 6k -1 upon 3 પ્લસ અહીંયા છે 2k +1 2k +3 બરાબર. ના ખબર પડે તો આપણે લસા લઈને દાખલો ગણી નાખવાનો. ચાલો k અંદર ગુણી નાખો તો 4k ઘન. ચાલો k અંદર ગુણી નાખો 6k સ્ક્વેર. k અંદર ગુણી નાખો -k. સાથે મિત્રો અહીંયા હું 3 લસા લઈ લઉં. 3 લસા લો એટલે આ રીતનું થશે. આ બે પદ ગુણી નાખીએ તો અહીંયા આવશે 4k સ્ક્વેર બરાબર. 2k અહીંયા ગુણાય તો 6k, 2k અહીંયા ગુણાય તો +2k અને 3 એકા 3 છેદમાં કેટલા આવશે તો 3. સમજાણું મિત્રો? આપણે શું કર્યું તો આ પદ અને આ પદનો ગુણાકાર કર્યો બરાબર. હવે 3 અંદર ગુણી નાખી. ચાલો 4k ઘન +6k સ્ક્વેર -k 4 તેરી 12k સ્ક્વેર 6 તેરી 18k 3 દુ 6k અને 3 તેરી 9 અને છેદમાં કેટલા છે મિત્રો 3. ચાલો હવે પદને આપણે સરવાળો કરી 4k ઘન બે ઘાત વાળા પદ કેટલા છે તો 2 છે 6 અને 12 એટલે 18k સ્ક્વેર બરાબર. k વાળા પદ કેટલા છે તો 3 છે 1 2 અને આ 3 બરાબર. તો 18 ને 6 24 એમાંથી એક જશે તો 23k અને છેલ્લે કેટલા છે 9 upon 3. હવે મિત્રો અહીંયા થોડુંક અટપટું થાય કે આમાં આપણે કરવાનું શું તો બહુ સિમ્પલ છે મિત્રો. આપણે જે સાબિત કરવાનું છે એની જમણી બાજુ જુઓ. જમણી બાજુ જોઈ. હવે શું કરીએ તો એનું k+1 એનો એક અવયવ છે. જો અલગ હોવું એટલે અવયવ હોવું તો આપણે આની અંદર k+1 અવયવ પાડવો છે તો શું કરીએ તો આને k+1 વડે ભાંગી નાખીએ બરાબર. એમ ના કરવું હોય તો અવયવ પાડવા માટે મેં તમને ભાંગવા માટેની એક બીજી પદ્ધતિ છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આનું બરાબર. તો અહીંયા આના અવયવ ઉતરતા ક્રમમાં લખીએ. સહઅવયવ 4 18 -23 અને 9. કદાચ તમને આવું ખ્યાલ હશે ના હોય તો અહીંયા બરાબર ધ્યાન આપજો. કયો અવયવ પાડવો છે તો k+1. આપણી પાસે જવાબ તો છે જ ને તો જવાબ લખી નહીં કાય બરાબર. અવયવ પાડવો પડશે તો k+1 હોય મિત્રો તો k+1 બરાબર 0 લઈ લો તો k બરાબર કેટલા થયા તો -1. અહીંયા મૂકી દો -1 મૂકી દીધો કે ના મૂકી દીધો. ચાલો સૌથી પહેલા શરૂઆત થશે 0 થી. ચાલો 0 ઉપર નીચેનો સરવાળો થાય અહીંયા 4. આનો પહેલા 0 મૂકવાનો ઉપર નીચેનો સરવાળો. હવે શું કરવાનું હવે અહીંયા કયું પદ આવશે ખાસ જોજો. અહીંયા પદ જે આવશે એ આની સાથે ગુણાશે અહીંયા આવશે તો 4 અને -1 નો ગુણાકાર -4 ઉપર નીચે સરવાળો 18 માંથી 4 જાય તો 14 વધે. 14 નો -1 સાથેનો ગુણાકાર કરીને ત્રીજા પદમાં આવે તો 14 એકા 14 એટલે -14 કેવા -14 બરાબર. આ બંનેનો શું થાય સરવાળો બરાબર. 3k સોરી મિત્રો અહીંયા છે ને પ્લસ આવશે. એ ભૂલ અહીંયા ખબર પડી જાય કારણ કે જે અહીંયા છે ને એ પ્લસ હોય તો જ અહીંયા કેટલા વધે તો અહીંયા વધે 9. 9 કેવા પ્લસ 9 ગુણ્યા -1 એટલે અહીંયા આવશે -9 અને -9 અને +9 નો સરવાળો 0. આ શેષ 0 હોય તો જ એનો અવયવ થાય તો આને શું કહેવાય શેષ. આને એકમ બરાબર. આ x નો સગુ આ x² નો સગુ બરાબર. આને અચળ એકમ એટલે અચળ પદ અચળ પદ. તો અહીંયા અવયવ કયા ગણાના મિત્રો અહીં x² એટલે k² આપણે k લીધેલો છે તો k² x નોર્મલી આપણે અવયવની અંદર અથવા ભાગાકારમાં દ્વિઘાત સમીકરણમાં આપણે x ચલ લેતા હોઈએ છીએ બરાબર. ચાલો આનો અવયવ કયો ગણાશે તો એક અવયવ k+1 છે તો k+1 ગુણાકારમાં કોણ આવે તો આની સાથે ગુણી નાખો 4k² + 14k + 9. તો મિત્રો આના અવયવ આ રીતના પડ્યા બરાબર. તો +9 બરાબર. તો આપણે અહીં ગમે ત્યાં ભૂલ થાય છે અહીંયા +9 જ આવશે. કેમ આવશે જો 4 6 10 અને -9 -1 એટલે 9 થાય. ઓકે તો ભૂલ થાય એ પણ પકડાય છે ખુદની ભૂલ પકડાય છે બરાબર. તો આનો અવયવ શું પડી ગયા મિત્રો તો સામેથી લખી નાખી k+1 4k² + 14k + 9 ના છેદમાં 3 બરાબર જવાબ બરાબર. મિત્રો અહીંયા એક પણ કામ કરી શકાય. આને આપણે આને ગુણી નાખીએ અહીંયા સાદુરૂપ આપી દે આને ગુણી નાખીએ તો આ જ વસ્તુ આવવાની છે બરાબર. પણ જો આપણે આના અવયવ પાડવાની એક આદત પાડીએ જે આપણે આગળ ઉડાડવા માટે પણ કામમાં આવશે. અત્યારે તો આપણે ગુણી કાઢીએ તો જવાબ આવી જશે
પણ આગળના દાખલા માટે આ મહેનત કરેલી છે. આ વસ્તુ તમે પેજમાં જ લખી શકો. જ્યાં દાખલો ગણો ત્યાં જમણી બાજુ જગ્યા હોય ત્યાં તમે લખો તો પેપર ચેકરને ખબર પડે કે આ વસ્તુ આને આવડે છે અને ખબર પડે છે. ઓકે, લખી કાઢો. જોઈએ દાખલા નંબર 8 પણ બહુ સરળ છે. ખાલી ઘાત જોઈને ગભરાઈ નહીં જતા. બરાબર, દાખલાની અંદર જમણી બાજુ આપણે સાબિત કરવાની છે ને જમણી બાજુ બહુ સહેલી જ છે કારણ કે જવાબ તો આપણી પાસે છે. ઓકે, ચાલો p of n = 1 * 2 + 2 * 2² + 3 * 2^3. અહીંયા 2 ની ઘાત વધે, 1 ઘાત 2 ઘાત 3 ઘાત આ રીતે. તો 2n n ઉપર n * 2n સાબિત કરવાનું છે. n - 1 2n + 1 + 2 આવું આપણે સાબિત કરીએ. તો સૌથી પહેલા આને p of n કહી દીધું. ડાબી બાજુ 1 * 2 પહેલું પદ એટલે 2 આવશે. જમણી બાજુ મૂકી દો 1 1 - 1 * 2^1 + 1 + 2 આવું છે. ચાલો 1 - 1 એટલે 0 0 2^2 ઘાત પણ * 2^2 ઘાત 4 થાય +2 પણ આ તો 0 જ કહેવાય ને. તો આ 2 તો ડાબા બરાબર જવાબ p of 1 સત્ય છે. ધારો કે p of k સત્ય છે. p of k લખી નાખીએ. p of k થશે 1 * 2 + 2 * 2² + 3 * 2^3 અપ ટુ ક્યાં સુધી? તો k 2k k - 1 2k + 1 + 2 સમીકરણ નંબર 1. શું કર્યું? તો જ્યાં n હતો ત્યાં આપણે k લખી કાઢ્યો. ચાલો k + 1 માટે આપણે કરીએ તો 1 * 2 2 * 2 3 * 2 3 * 3^3 અપ ટુ ક્યાં સુધી? તો કેમું પદ તો આવશે જ ને. હવે k + 1 જ્યાં k દેખાય ત્યાં k + 1 મૂકી દો તો 2k + 1. જમણી બાજુ જે છે મિત્રો ત્યાં k -1 છે. હવે ના ખબર પડે તો k + 1 - 1 તો શું વધ્યું? k. તો k + 1 હતું તો k + 2 થઈ જશે ને +2. તો અહીંયા આ રીતનું આવ્યું કે k * 2k + 2 + 2 આ આપણે સાબિત કરીશું. બરાબર, તો અહીંયા ડાબી બાજુ લખી નાખી 1 * 2 + 2 * 2² + 3 * 2^3 અપ ટુ કેમું પદ લખું છું મિત્રો? કેમું પદ છે k * 2k કેમું પદ તો હા પ્લસ અહીંયા k + 1 નું પદ શું આવશે? k + 1 * 2k + 1. બરાબર, આવું થશે. ચાલો હવે આજે છે એ મિત્રો હંમેશા શું રહેવાનું? તો સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 છે તો સમીકરણ નંબર 1 ની જમણી બાજુ લખી નાખીએ તો k - 1 * 2k + 1 + 2 પ્લસ આ એક પદ થયું પરિણામ નંબર 1. જમણી બાજુ જે છે આપણું પ્લસ k + 1 2k + 1. હવે આપણે અહીંયા જમણી બાજુ જોવો તો મિત્રો અહીંયા 2 જે છે ને એ સ્વતંત્ર છે તો આપણે 2 ને સ્વતંત્ર કરી નાખી, છેલ્લે જવા દઈએ. ચાલો k - 1 * 2k + 1 પ્લસ k + 1 * 2k + 1 પ્લસ 2. ઓલા 2 ને આપણે બતાવશું નહીં. સમજાણું કે ના સમજાણું? ચાલો હવે અહીંયા તમે જો સામાન્ય શું નીકળે તો 2k + 1 સામાન્ય નીકળે. 2k + 1 સામાન્ય નીકળે છે. અંદર છે k - 1 + k + 1 + 2 -1 + 1 ઉડી ગયા. ચાલો 2k + 1 * 2k + 2. બરાબર, હવે તમે જો હું k ને આગળ લઈ લઉં 2 ની 1 ઘાત * 2 ની k + 1 ઘાત + 2 આવું થાય. હા કે ના? હવે મિત્રો અહીં જો આધાર કોણ છે તો 2 સંબંધ ગુણાકારનો. આની ઘાત 1 આની k + 1 જો 1 અને k + 1 નો શું થશે? આધાર સમાન તો ઘાતોનો સરવાળો તો k + 1 + 1 + 2 તો k * 2k + 2 + 2 બરાબર શું થઈ ગયું? તો જવાબ એકદમ ઈઝી દાખલો છે મિત્રો. ખાલી સમજ આપણે એટલી જ છે. મેં તમને આની પહેલા પણ કીધેલું કે હંમેશા મૂક્યા પછી તમે જેટલું સામાન્ય નીકળે એટલું કાઢી કાઢો એટલે તમારો જવાબ આવી જાય. મગજ પર થોડુંક વિચારજો. જમણી બાજુ આપણી પાસે હોય છે એટલે એને અનુરૂપ બનતું જ જતું હોય છે, ખાલી આપણે ગણવાનું હોય છે. મિત્રો દરેક દાખલામાં લખવું જરૂરી છે. બરાબર, આ ખાલી મેં એમનો પેટર્ન લખી છે એટલે સાઈડમાં નહીં કરી નાખતા. દરેકની નીચે આ જવાબ લખવો જરૂરી છે કે p of 1 સત્ય છે, p of k સત્ય છે, ઇમ્પ્લાઇઝ p of k + 1 સત્ય છે. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એવું કહે છે કે પ્રત્યેક સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે
પી ઓફ એન પણ કેવું બને છે? સત્ય જ બને છે. ઓકે, લખી કાઢો.